બનાસકાંઠાના સરહદી વિસ્તાર ભાભર અને સોઈગામ પંથકમાં કુદરતી આફતો જાણે ખેડૂતોનો પીછો છોડતી નથી। અગાઉ પૂર અને કમોસમી વરસાદના લીધે ખેતીને થયેલા ભારે નુકસાન બાદ હવે જે પાક બચ્યો છે તેના પર ઈયળ અને કાતરા જેવી જીવાતોનો ઉપદ્રવ વધતા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે। ખેતરોમાં લહેરાતા એરંડાના પાકને આ ઈયળો નુકસાન કરી રહી હોવાથી જગતનો તાત ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયો છે। થોડા સમય પહેલા પડેલા વરસાદને કારણે ખેતરોમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેના લીધે એરંડાના પાકમાં દેશી ભાષામાં જેને કાતરા કહેવાય છે તેવી ઈયળોનો ફેલાવો ઝડપથી વધી રહ્યો છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને સોઈગામના ખેતીવાડી વિસ્તરણ અધિકારી અને પોતે ખેડૂત પુત્ર એવા નરેશભાઈ માળીએ ખેતરોની મુલાકાત લીધી હતી। તેમણે ખેડૂતોના એરંડાના પાકનું નિરીક્ષણ કર્યું હતું અને જીવાતને કાબૂમાં લેવા માટે કઈ દવાનો છંટકાવ કરવો તે અંગે પાયાનું માર્ગદર્શન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે જો સમયસર પગલાં લેવામાં આવે તો પાકને બચાવી શકાય તેમ છે। અત્યારે ભેજવાળા વાતાવરણને કારણે એરંડામાં ઈયળ અને કાતરાનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ ગભરાવાને બદલે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે। ઉપરાંત આ જીવાતને અટકાવવા માટે ક્લોરોપાયરીફોસ અથવા ક્વિનાલફોસ જેવી દવાઓનો યોગ્ય પ્રમાણમાં છંટકાવ કરવાથી સારા પરિણામો મળી શકે છે। ખેતીવાડી વિભાગ અત્યારે આ સમસ્યાને ખેડૂતોને રૂબરૂ મળીને આ અંગે સમજણ આપી રહ્યા છે। આજ રોજ ભાભર અને સોઈગામ તાલુકાની અંદર કાતરા અને કાળી ઈયળનું પ્રમાણ જોવા મળેલું એવું એક ન્યૂઝ મારફત જોવા મળ્યું હતું। ત્યારબાદ એક ફિલ્ડ વિઝિટ કરતા રિયલની અંદર કાતરા છે એ ખેતરની અંદર જોવા પણ મળેલા છે અને એના નિયંત્રણ માટે કરીને ખેડૂત મિત્રોને એક સંદેશ આપવા માગું છું કે કાતરા મોટા થાય એની પહેલાં એ ક્વિનાઇલફોસ 20 cc યા તો પછી ક્લોરોપાયરીફોસ 20 cc એ 20 ml 10 લીટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરી અને કાતરાનું નિયંત્રણ કરી શકાય છે। જો કાતરાની અવસ્થા જો નાની હોય તો એને જો નાની અવસ્થાની અંદર કાતરા છે તો એના નિયંત્રણ માટે જો પાંદડા ઉપર હોય તો એને વીણી કરીને પણ એનું નિયંત્રણ કરી શકાય છે। બીજું કે ખૂબ મોટા પ્રમાણમાં કાતરા છે અને ખેતરનો પણ ઘેરાવો વધારે છે તો 1 ફૂટ જેટલી ચારેક ઓર ચારી કરી અને કાતરાનું સ્થળાંતર કરતા હોય ત્યારે એ કાંઈની અંદર પડે અને એની અંદર દવાનો છંટકાવ કરવાની અંદર કરેલો હોય તો એ પણ એની અંદરથી એક નિયંત્રણનો ભાગ બની શકે છે। જો મોટા પ્રમાણની અંદર ઘણી બધી જગ્યાએ આપણને કાતરા અહીંયા ખેતરની અંદર મેં ખુદ રૂબરૂ જઈને ચકાસણી કરતા કાતરાનું પ્રમાણ પણ જોવા મળેલ છે, બરાબર। તો આ સંદેશ વધારે ખેડૂત મિત્રો સુધી પહોંચે અને તાત્કાલિક ધોરણે પ્રોપર પોતાના ખેતરની અંદર જઈ અને નિરીક્ષણ કરી અને આ બે દવાનો ઉપયોગ કરીને કાતરાનું નિયંત્રણ તાત્કાલિક નિવારી શકાય છે। જોઈએ તો ખેડૂતો માટે આ સમય ખૂબ જ કટોકટીનો છે, કારણ કે મોંઘા ભાવના બિયારણ અને મહેનત બાદ હવે તૈયાર પાક જીવાતના મોઢે જઈ રહ્યો છે। ખેતીવાડી વિભાગ દ્વારા આપવામાં આવેલી સલાહ મુજબ જો ખેડૂતો સમયસર દવાનો છંટકાવ કરશે તો એરંડાના પાકને બચાવી શકાશે। સરહદી વિસ્તારના ખેડૂતો અત્યારે આશા રાખી રહ્યા છે કે આ જીવાત સામે તેમને સફળતા મળે અને સિઝનના અંતે કંઈક વળતર હાથમાં આવે।